હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય અંગ્રેજી પાઠ 2 બ્યુટીફુલ બર્ડ્સ। પાઠ 2ની ભાષાંતર સાથે સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 2 બ્યુટીફુલ બર્ડ્સ। અહીંયા એક સરસ મજાની કવિતા છે, તે તમારા શિક્ષક શ્રી ગવડાવે તે તમારે પ્રમાણે ગાવાની છે। લિટલ બર્ડ જમ્પ અપ એન્ડ ડાઉન, લિટલ બર્ડ ડોન્ટ મેક અ સાઉન્ડ, લિટલ બર્ડ ટીપ ટોય ટુ મી, લિટલ બર્ડ બેન્ડ યોર નીઝ, લિટલ બર્ડ પીપ પીપ પીપ, little bird sleep sleep sleep, little bird fly to the leaves, little bird sit down please। આવી સરસ મજાની એક કવિતા છે, તે તમારા શિક્ષક શ્રી ગાશે અને તમારે એક પછી એક પંક્તિ ગાવાની છે। ત્યારબાદ તમારે સમૂહમાં આ પંક્તિ ગાવાની છે। આગળ જોઈએ રીડ એન્ડ સ્પીક। અહીંયા કલર્સ, ફ્રૂટ્સ, ગેમ્સ, ડેઝ, બર્ડ્સ, વ્હીકલ્સ, વેજીટેબલ્સ, ફ્લાવર્સ, એનિમલ્સ અને ફર્નિચર્સ આપેલું છે। અહીંયા શબ્દ લખેલા કાર્ડ છે, એવા કાર્ડ તમારા શિક્ષક શ્રી બનાવશે અને પછી તમારે તે ઓળખી બતાવવાના છે। જેમ કે પહેલું કલરનું કાર્ડ છે તો કલર્સ, ફ્રૂટ્સ, ગેમ્સ, ડેઝ, પછી છે બર્ડ્સ, વ્હીકલ્સ, વેજીટેબલ્સ અને ફ્લાવર્સ, પછી છે એનિમલ્સ એન્ડ ફર્નિચર। આવી રીતે કાર્ડ બનાવેલા હશે, તે કાર્ડ તમારે ઓળખવાના છે અને તેમાં શું દોર્યું છે તે અંગ્રેજીમાં બોલવાનું છે। તમારા શિક્ષક શ્રી તેની તમને માહિતી આપશે અને તમારે પછી તે બોલવાનું છે। સ્ટોરી ટાઈમ। ધ બિગ ટ્રી। ધેર વોઝ અ બિગ ટ્રી ઇન અ જંગલ। એનું ગુજરાતી પણ શીખતા જઈએ। એક જંગલમાં એક મોટું ઝાડ હતું, ધ બિગ ટ્રી। મેની બર્ડ્સ લીવ્ડ ઇન ઇટ। ઘણા બધા પક્ષીઓ તેની અંદર રહેતા હતા। દે મેડ નેસ્ટ ઇન ધ ટ્રી। તેઓએ ઝાડની અંદર માળા બનાવ્યા હતા। ઇન વન સચ નેસ્ટ ધેર વેર 3 બેબી બર્ડ્સ। અને આવા જ માળાની અંદર 3 નાના બચ્ચાઓ હતા, ઝેરી, બિલ્લી એન્ડ કીવી। જેનું નામ શું હતું? ઝેરી, બિલ્લી અને કીવી તેના નામ હતા। વન્સ ધેર મધર એન્ડ ફાધર વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ ફોર ધેમ। વન્સ ધેર મધર એન્ડ ફાધર, એક વખત તેના માતા પિતા ફૂડની શોધમાં એટલે કે ખોરાકની શોધમાં ગયા હતા। અ બિગ બ્લેક સ્નેક કેમ ટુ ધેમ એન્ડ સેઝ, યમ્મી યુ આર માય લંચ ટુડે। અને બરાબર ત્યારે જ અ બિગ બ્લેક સ્નેક, એક મોટો સાપ આવે છે, કાળો અને મોટો સાપ આવે છે અને કહે છે, યમ્મી યુ આર માય લંચ ટુડે, તમે આજે મારું બપોરનું ભોજન છો। બિલ્લી એન્ડ કીવી વેર સ્કેર્ડ એન્ડ જમ્પ આઉટ ઓફ ધ નેસ્ટ। બિલ્લી અને કીવી છે એ ડરી ગયા અને માળામાંથી કૂદી ગયા। જેરી ક્રાઇડ લાઉડલી, અને જેરી જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, રડવા લાગ્યો। કુકુ આંટી, પેરેટ અંકલ, ક્રો અંકલ, પ્લીઝ હેલ્પ અસ। કુકુ આંટી એટલે કોયલ આંટી, પેરેટ અંકલ એટલે પોપટ અંકલ, ક્રો અંકલ એટલે કાગડા અંકલ, પ્લીઝ હેલ્પ અસ, અમારી મદદ કરો। ધી સ્નેક વિલ ઈટ અસ, આ સાપ અમને ખાઈ જશે। બિલ્લી એન્ડ કીવી હેવ ફેલ ડાઉન, બિલ્લી અને કીવી છે એ નીચે પડી ગયા। ધ બર્ડ્સ ગેધર્ડ એન્ડ સ્ટાર્ટેડ પિકિંગ ધ સ્નેક। ગેધર્ડ એટલે ભેગા થયા, બધા પક્ષીઓ ભેગા થયા અને સાપને ચાંચો મારવા લાગ્યા। ધ ક્રુઅલ સ્નેક સ્લાઇડ અવે, પછી આ ઘાતકી સ્નેક સરકીને જતો રહ્યો। ધે પુટ બિલ્લી એન્ડ કીવી બેક ઇન ધ નેસ્ટ, પછી એ બધાએ બિલ્લી અને કીવીને પાછા માળામાં મૂક્યા। વેન મધર એન્ડ ફાધર કેમ બેક ધ બેબીઝ ટોલ્ડ ધેમ એવરીથિંગ, પછી જ્યારે એના માતા અને પિતા પાછા આવ્યા ત્યારે તેણે બધી વાત કરી। ટોલ્ડ ધેમ, બધું તેમને કહ્યું, એવરીથિંગ।
ઓલ ઓફ ધેમ વેર પ્રાઉડ ઓફ જેરી. બધાએ જેરી ઉપર ગર્વ કર્યો. આવી સરસ મજાની એક પક્ષીઓની અને સાપની વાર્તા આપેલી છે. આ વાર્તા તમારા શિક્ષક શ્રી તમને કહેશે અને પછી નીચેના પ્રશ્નોના જવાબ પૂછશે. પ્રશ્ન પૂછશે. સવાલ નંબર 1, નેમ ધ બર્ડ્સ ધેટ લીવ્ડ ઇન ધ ટ્રી. એ પક્ષીનું નામ આપો જે નાળામાં રહેતા હતા. તો કુક્કુ, પેરટ એન્ડ ક્રો. બીજું છે હાઉ મેની બેબી બર્ડ્સ લીવ ઇન ધ નેસ્ટ. નેસ્ટની અંદર કેટલા બેબી બર્ડ રહેતા હતા? તો 3 બેબી બર્ડ્સ. 3, who were afraid of the snake. સ્નેકથી કોણ ડરી ગયું? તો બિલ્લી એન્ડ કીવી afraid of the snake. લિસન એન્ડ સે. સાંભળો અને બોલો. અહીંયા વાતચીત આપેલી છે તે સાંભળવાની છે અને બોલવાની છે. બિલ્લી સેઝ, મધર વી આર હંગ્રી. મધર સેડ, વી આર ગોઈંગ આઉટ ટુ બ્રિંગ ફૂડ. ફાધર સેડ, વી વિલ કમ સૂન, ટેક કેર. બિલ્લી સેઝ, યસ પાપા. બીજી વાતચીત છે. સ્નેક સેઝ, યમી લંચ. કીવી સેઝ, પ્લીઝ ડોન્ટ ઇટ અસ. જેરી સેઝ, I will pick you, snake, but I will eat you. Jerry says, go away, dirty snake. આગળ જોઈએ વાતચીત. ફાધર એન્ડ જેરી. ફાધર સેઝ, થેન્ક યુ ગોડ, યુ ઓલ આર સેફ. જેરી સેઝ, ડોન્ટ વરી, વી આર ફાઇન. બિલી સેઝ, વી વેર સ્કેર્ડ. ફાધર સેઝ, યુ શુડ બી બ્રેવ. આવી રીતે આ તમારે વાક્ય લખ્યા છે એ તમારા શિક્ષક શ્રી તમને બોલાવશે અને તમારે સાંભળી અને ફરીવાર બોલવાના છે. હવે કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ. નીચેના વિધાન વાંચશે અને વાર્તાના આધારે તમારે સાચા માટે ટ્રુ અને ખોટા માટે ફોલ્સ લખવાનું છે. 1, બર્ડ્સ લાઇક ઈગલ, પીકોક, મૈના લીવ્ડ ઇન ધ ટ્રી. તો ઈગલ, પીકોક અને મેના ટ્રીમાં રહેતા હતા એમ પૂછે તો ફોલ્સ છે. 2, ધ નેમ્સ ઓફ 3 બેબી બર્ડ્સ વેર બિલ્લી, જેરી એન્ડ કીવી. જવાબ થશે ટ્રુ. 3, બિલ્લી એન્ડ કીવી ફેલ ડાઉન ફ્રોમ ધ નેસ્ટ. તો ટ્રુ. 4, જેરી વોઝ અ બ્રેવ બર્ડ. તો ટ્રુ. 5, જેરી વોઝ અ ક્લેવર બર્ડ. તો ટ્રુ થશે. રીડ એન્ડ આન્સર. નીચે આપેલા 4 શબ્દોમાં અલગ પડતા શબ્દ પર વર્તુળ કરવાનું છે. પહેલું છે સ્પેરો, પોરટ, કુક્કુ અને સ્નેક. તો અલગ પડતો સ્નેક છે, બાકીના 3 પક્ષી છે. બીજું છે સ્નેક, લિઝર્ડ, ક્રો અને ક્રોકોડાઇલ. અલગ પડતું છે ક્રો એટલે કાગડો, એ પક્ષી છે અને ઉડી શકે છે. બાકીના 3 પેટે સરકતા પ્રાણીઓ છે. 3, ફાર્મર, આંટી, ફાધર અને અંકલ. તેની અંદર અલગ પડતું ફાર્મર છે, બાકીના 3 સંબંધીઓના નામ છે. ચોથું છે લંચ, ડિનર, બ્રેકફાસ્ટ અને વિંગ્સ. અલગ પડતું વિંગ્સ છે, બાકીના 3 જમવા માટેના સમય છે. 5, ગ્રીન, નેસ્ટ, રેડ અને યલો. અલગ પડતો નેસ્ટ એટલે માળો છે, બાકીના રંગોના નામ છે. ત્યારબાદ ડ્રો, કલર એન્ડ સ્પીક. શિક્ષક વિદ્યાર્થીને પોતાની નોટબુકમાં ઝાડનું થળ અને ડાળીઓ દોરવા કહેશે. પછી તેમાં તમારે આંગળીઓની છાપ પાડવાની છે. પછી તેમાં ફળનું ચિત્ર દોરવાનું છે અને તેમાં રંગ પૂરવાના છે. હું અહીંયા દર્શાવું છું. સૌપ્રથમ ડ્રો અ બ્રાન્ચીસ ઓફ અ ટ્રી. આવી રીતે વૃક્ષની ડાળીઓ દોરવાની છે. બીજું છે ડીપ યોર ફિંગર્સ ઇન કલર એન્ડ મેક લીવ્સ. તમારા આંગળીઓને કલરમાં બોળો અને પછી આ મુજબ તેના લીવ્સ એટલે પાંદડાઓ બનાવવાના છે. પછી ત્રીજું છે ડ્રો યોર ફેવરિટ ફ્રૂટ ઓન ધ ટ્રી. હવે ટ્રી ઉપર તમારા ફેવરિટ ફ્રૂટ દોરો. મેં અહીંયા સફરજનના ચિત્ર દોરેલા છે. આવી રીતે તમારે તમને મનગમતા ફ્રૂટના ચિત્ર દોરવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, શિક્ષક વિદ્યાર્થીને નીચે આપેલા પ્રશ્ન પૂછશે. તમારા શિક્ષક શ્રી આ પ્રશ્ન પૂછે તેના તમારે જવાબ દેવાના છે. પહેલું છે હાઉ મેની બ્રાન્ચીસ આર ધેર ઓન યોર ટ્રી. તમે જે વૃક્ષ દોર્યું છે તેની અંદર કેટલી ડાળીઓ છે એ ગણીને લખવાની છે. મેં અહીંયા દોર્યું છે એમાં 7 છે. તમે દોરેલા વૃક્ષમાં કેટલી છે તે લખવાની છે. બીજું હાઉ મેની લીવ્સ આર ધેર ઓન યોર ટ્રી. તમારા ઝાડ ઉપર કેટલા પાંદડા છે. મેં અહીંયા 35 લીવ્સ દોર્યા છે. તમે કેટલા દોરો છો તે લખવાનું છે. ત્રીજું છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ ફ્રૂટ. ફ્રૂટનો કલર કેવો છે. મેં અહીંયા સફરજન દોર્યું છે તે રેડ છે. તમે દોરેલા તમારે અહીંયા લખવાના છે. ત્યાર પછી ચોથું છે વુ લાઇક્સ ધીસ ફ્રૂટ.
આ ફ્રૂટ કોને ગમે છે? તો આઈ લાઈક ધીસ ફ્રૂટ. આવી રીતે પ્રશ્ન પૂછશે અને તમારે જવાબ લખવાના છે. લેટ્સ પ્લે. હવે રમત રમવાની છે. તમારા શિક્ષકશ્રી તમને કહે એ મુજબ આ રમત રમવાની છે. ગોળાકારમાં બેસવાનું છે. પછી તમારા શિક્ષક પશુ, પક્ષી, જીવજંતુના નામ અંગ્રેજીમાં વારાફરતી બોલશે. શિક્ષક જે નામ બોલે તે ઉડી શકતું હોય તો તમારે તાળી પાડવાની છે, અને ન ઉડી શકતું હોય તો કોઈ તાળી પાડે તો આઉટ ગણાશે. ન ઉડતું હોય ત્યારે તાળી પાડવાની નથી. આ રીતે રમત આગળ વધતી જશે. ત્યાર પછી આગળ જોઈએ કલર એન્ડ સે. અહીંયા પેરટ કેવો હોય? ગ્રીન. કાગડો બ્લેક છે. સ્પેરો બ્રાઉન. યેલો ડક. ફ્લેમિંગો પિંક. પીજન ગ્રે. હવે આ રીતે બોલવાનું છે. અ ગ્રીન પેરટ. ધીસ ઇઝ અ ગ્રીન પેરટ. ઇટ ઇઝ ગ્રીન. ઇટ્સ બેક ઇઝ રેડ. બીજું છે સ્પેરો. અ બ્રાઉન સ્પેરો. ધીસ ઇઝ અ સ્પેરો. ઇટ ઇઝ બ્રાઉન. ઇટ્સ બેક ઇઝ બ્રાઉન. પછી છે ગ્રે પીજન. ધીસ ઇઝ અ પીજન. ઇટ ઇઝ ગ્રે. ઇટ્સ બેક ઇઝ ગ્રે. અ બ્લેક ક્રો. ધીસ ઇઝ અ ક્રો. ઇટ ઇઝ બ્લેક. ઇટ્સ બેક ઇઝ બ્લેક. પછી યેલો ડક. ધીસ ઇઝ અ ડક. ઇટ ઇઝ યેલો. ઇટ્સ બેક ઇઝ રેડ. પછી અ પિંક ફ્લેમિંગો. ધીસ ઇઝ અ ફ્લેમિંગો. ઇટ ઇઝ પિંક. ઇટ્સ બેક ઇઝ વ્હાઇટ એન્ડ બ્લેક. આ રીતે દરેક પક્ષી વિશે વાક્ય બનાવવાના છે અને લખવાના છે. અહીં આપણો પાઠ 2 પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ના અંગ્રેજી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 3 અંગ્રેજી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.